ગૌશાળાનું ટ્રસ્ટ ચાલે છે ત્યાં પહોંચ્યા છીએ। અહીંયા પ્રવીણભાઈ અને ગોરધનભાઈ સારી એવી સેવા આપી રહ્યા છે। આ હે ને મોટામાં મોટું ટ્રસ્ટ છે। અહીંયા 180 ગાયોની સેવા થઈ રહી છે। તો આપણે પ્રવીણભાઈને જ પૂછીએ કે તમારું ટ્રસ્ટ કઈ રીતે ચલાવો છો અને કઈ રીતે ગાયોની સેવા અપાવો છો। પ્રવીણભાઈ, કઈ રીતે તમે સેવા અપાવો છો અહીંયા ગાયોની? આ અમારી ગૌશાળા બાલકૃષ્ણ પ્રભુની ગૌશાળા છે। શ્રી બાલકૃષ્ણ મહારાજ શ્રી પ્રેરિત આ ગૌશાળા છે અને આ ગૌશાળાનું હાલ સંચાલન 108 મહારાજ શ્રી ગોપેશરાયજી મહારાજ શ્રી કરે છે અને મુકુંદરાયજી મહારાજ શ્રી પણ આ ગૌશાળાનું સંચાલન કરે છે અને હાલ આચાર્ય ટ્રસ્ટી તરીકે મુકુંદરાયજી મહારાજ શ્રી અને ગોપેશરાયજી મહારાજ શ્રી બિરાજે છે। આ ગૌશાળામાં તમામ દૂધ શ્રી ઠાકોરજીને સામગ્રીમાં ઉપયોગ થાય છે। આ ગૌશાળામાં સેવા કરનારા લોકો અસંખ્ય લોકો આવે છે અને એ લોકો એવી ભાવના રાખે છે કે આ ગૌશાળામાં સેવા કરવાથી ગાયની સેવા થકી ઠાકોરજીની સેવા થઈ શકે છે। આવા ઉદ્દેશથી લોકો અહીંયા સેવામાં આવે છે અને અસંખ્ય લોકો આવે છે। દર રવિવારે રજાના દિવસે ખૂબ જ માણસો એકત્રિત થાય છે। રાત્રે કામ હોય, ઘાસ કાપવાનું હોય, કંઈ ચારો કાપવાનો હોય તો લોકો ખૂબ જ સેવા આપે છે। જય ગૌ માતા।